નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ઉખરલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં જુગાર રમતી વખતે અચાનક પોલીસ આવી હોવાની બૂમો પડતા ભાગવા ગયેલા 4 યુવાનો કૂવામાં ખાબક્યા હતા. ભાવનગરના ઉખરલા ગામે આવેલી મહાવીરસિંહની વાડીમાં 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક 3 શખ્સો ત્યાં આવ્યા હતા અને પોલીસની જેમ ગાળો બોલી કોઈ ઊભા ન થતા તેમ કહીને રૂઆબ છાંટ્યો હતો. પોલીસ આવી હોવાના ડરથી જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 4 યુવકો અંધારામાં કૂવામાં ખાબક્યા હતા. આ કરુણ દુર્ઘટનામાં રાહુલ પોપટ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના 3 યુવાનોના કૂવામાં ડૂબવાથી મોત નિપજ્યા છે, જ્યારે ડરનો માહોલ ઊભો કરનારા શખ્સો સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા. વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયાએ સ્પષ્ટતા કરી છે કે પોલીસે કોઈ રેડ પાડી નહોતી અને ગામના જ કોઈક વ્યક્તિએ ટીખળ કરી હોવાની શક્યતા છે. જોકે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેડ દરમિયાન જ આ બનાવ બન્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.